નવસારીમાં જનતા ગેસ્ટ હાઉસના ઓઠા હેઠળ ચાલતો હતો ગંદો ખેલ. છી 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 છી, કેવા ધંધા ચાલી રહ્યા હતા. મહિલા પોલીસે કેવી રીતે રંગે હાથ ઝડપ્યા પાપીઓને જુઓ આ વિડીયોમાં. નવસારી રેલવે સ્ટેશનની બિલકુલ સામે આવેલ જનતા ગેસ્ટ હાઉસમાં લાંબા સમયથી દેહ વ્યાપારનો ધંધો ધમધમી રહ્યો હતો. બહારથી મહિલાઓને બોલાવીને અહીં ગ્રાહકોને ગલગલિયા કરાવવામાં આવતા હતા, પરંતુ આખરે પાપનો ઘડો ભરાઈ ગયો. ખાનગી બાતમીદારની સચોટ માહિતી પરથી મહિલા પોલીસે આખા નેટવર્કનો ભાંડો ખોલ્યો. પોલીસની રેડ દરમિયાન ગેસ્ટ હાઉસના માલિક, મેનેજર અને 2 ગ્રાહક ઝડપાઈ ગયા છે. પોલીસે સ્થળ પરથી રૂપિયા 1,26,560 રોકડા અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે. મહિલા પોલીસની આ સૂચિત કામગીરીથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. લાંબા સમયથી ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરી પોલીસે સાબિત કર્યું છે કે કાયદો આવા ગોરખ ધંધા સુધી પહોંચી શકે છે. શહેરની મધ્યમાં આવેલા ગેસ્ટ હાઉસમાં ચાલતા ધંધાઓ વિશે તમારું શું કહેવું છે? શું આવા ગેસ્ટ હાઉસના લાયસન્સ કાયમ માટે રદ ન કરવા જોઈએ? કમેન્ટ કરીને જણાવો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.